હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ખાસ કરીને ત્યાં રાજકોટની, તો હાલ જે હિસાબે અત્યારે સમગ્ર દેશમાં અને વિદેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેને જોતા અત્યારે હાલ આપણે વાત કરીએ આપણા દેશમાં પણ ક્યાંક ને ક્યાંક હવે ગેસની અછત જે સર્જાઈ રહી છે તેને લઈને આ સમગ્ર વાત છે, જેમાં મધ્યપૂર્વમાં વધતા તણાવની અસર હવે ભારતના દૈનિક જીવનમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે વિસ્તારમાં અવરોધ ઊભો થવાથી તેલ અને ગેસની આયાતમાં મુશ્કેલી સર્જાઈ છે અને તેની સીધી અસર ભારતમાં એલપીજીના પુરવઠા અને ભાવ પર પડી રહી છે। વાસ્તવમાં ગેસની અછત અને વધતા ભાવના કારણે ચા, નાસ્તો અને હોટેલના ખોરાક સુધી લગભગ દરેક વસ્તુ મોંઘી થવા લાગી છે। એલપીજી સિલિન્ડરની અછતનો સૌથી ઝડપી પ્રભાવ નાના ચા નાસ્તાના વેપારીઓ પર પડ્યો છે। પહેલા જ્યાં એક કપ ચા 10 રૂપિયામાં મળતી હતી, હવે ત્યાં ઘણા સ્થળોએ તેની કિંમત 15 થી 20 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। કેટલાક સ્ટોલ પર તો કટિંગ ચાની કિંમત પણ વધારવામાં આવી છે। ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓ થતા ઘણા વેપારીઓને હવે દુકાન સમયસર ખોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આપણે જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં યુદ્ધના કારણે વેપાર ધંધાઓ પર અણધારી અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને રાજકોટના નાના વેપારીઓ, ચા નાસ્તા લારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે। હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી। જે પ્રતિક, આપણે વાત કરીએ તો આજે સમગ્ર અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધના કારણે એલપીજી ગેસની જે અછત સર્જાઈ છે અને તેનાથી અત્યારે ગુજરાતમાં જે નાના વેપારીઓ છે, નાના ઉદ્યોગો છે, તે લોકો પર શું અસર પડી રહી છે અને કયા પ્રકારે અસર પડી રહી છે? કિશન, વાત કરીએ તો જે રીતે મિડલ ઇસ્ટ દેશ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેની સીધી આડઅસર છે તે ભારત ઉપર પડી રહી છે। આ આડઅસરને કારણે ક્યાંક જે કહેવાય કે ઘરેલું ગેસ છે તેમાં તો ભાવ વધારો આવ્યો છે, સાથે સાથે કોમર્શિયલ ગેસ છે તેમાં પણ ભાવ વધારો, આપણી સાથે વેપારીઓ છે જે જોડાયેલા આપણે જે વાત કરીશું શું અત્યારે જે મિડલ ઇસ્ટ દેશની જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની આડઅસર હવે ભારત પર પડે છે। રેસ્ટોરન્ટ જેવી આડઅસર અત્યારે તો આડઅસર વધારે યુદ્ધ બહાર ચાલી રહી છે, બધા જોઈ રહી એની સપ્લાય ચાલુ છે। અત્યારે ગેસના બાટલા કોમર્શિયલમાં અત્યારે સાબિત થતા નથી, બધે ના પડતી છે કોઈ અમલ નથી, એટલે હવે કોઈ બાટલા ઘણી જગ્યાએ ના આવી ખાલી થઈ છે, તેમને બંધ કરવાનો ભાવ આવી રહ્યો છે। ઘણી બધા એટલે મહેરબાની કે ભલે અમે પણ પરિસ્થિતિને સમજ કે ભાઈ જેથી કરીને ભલે એક જેથી કરીને રોજગારી આજે અમારી તો એ બધા કેવી રીતે આવી ગઈ અત્યારે કાલે આજે બધી ચાલે એટલું બધાને વાત કરીએ તો જે વર્ષથી ત્યારે જે બારદાઓની ગેસની જે અછતો પેટ્રોલ ડીઝલમાં અત્યારે હાલ રાજકોટનું જે પુરવઠા વિભાગ છે તેવું કહી કે તમારી ગેસ એજન્સી સાથે પેટ્રોલ પંપ જે ચાલક સાથે વાત ચાલુ છે, અપૂરતો જથ્થો કોઈ વાત છે, ખોટી વાત છે, પૂરતો જથ્થો છે અને કોઈ જરૂર પડશે તો ભારત સરકાર છે તે જથ્થો વેપારીઓને આપશે। તો જેથી કે આનાથી કેવાય કે જે ઘણા બજારી પૂરી પાલશે આ શોર્ટ સપ્લાય ચાલશે તો આજે કારણ થવાનું છે કે બધા છે ભાવ વધી, જેથી કરીને અમે પણ કેટલા કહીએ કે ભાઈ આજે 5 બાટલા આપો એની બદલે અમને એક બાટલો આપે, જેથી કરીને શું છે કે આજે શોર્ટ સપ્લાય નો આપે, ભલે અમારે મેનુ શોર્ટ કરવું પડે તો અમે સરકાર સાથે તૈયાર છીએ કે અમે મેનુ શોર્ટ કરીને ઓછી આઈટમ કરી નાખું, જેથી કરીને આજે ઓછું માલ વેચવું પણ વપરાશ અમે થાય, જેથી કરીને આજે બધાની રોજગારી અમારી પણ રોજગારી ચાલુ રહે ફરી એવી રીતે અમે અન્ય આપણી સાથે વેપારી એમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, જે તમે પણ રેસ્ટોરન્ટ વ્યવસાય લેશો ક્યાંક જે અછત ઉભી થાય છે તેના હિસાબે ગ્રાહકીમાં પણ અસર પડે છે, કારણ કે જે ભાવ વધારો કેટલા હોટલમાં આવ્યું છે તેના હિસાબે તમે જે કહેવાય સબ્જીમાં, રોટીમાં ભાવ વધારો ગ્રાહકો સાથે પણ ઘટતો જાય છે। 100% આજે કાચા માલનો ભાવ વધારો થશે તો એની સામે પાકમાં પણ ભાવ વધારો થશે, મોંઘવારીનું ધોરણ દિન પ્રતિદિન ઉપર જ જશે, કેમ કે અમે પોતે જયારે ભાવ વધારો
તો સામે ગ્રાહકોને પણ એટલી જ મુશ્કેલીઓ પડશે કે એમને પણ ભાવ વધારાનું કામ. ક્યાંક ને ક્યાંક કે આજે મિડલ ઇસ્ટ દેશોની જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની સીધી આડઅસર ભારત પર થઈ છે અને આની મોંઘવારી અને બેરોજગારી બંને તરફ થઈ છે અસર. બેરોજગારી તરફ વધારે અસર છે. કારણ છે કે એક કુટુંબમાં સામાન્ય 10-15 આપી છે. અમારો પરિવાર સાથે સંકળાયેલો રાજકોટની પરિસ્થિતિ ગણીએ તો હજારો રેસ્ટોરન્ટ છે જેની સાથે હજારો પરિવાર છે જોડાયેલા. 10ના રોજગાર બંધ થશે તો રોડ ઉપર આજે માણસો વગર પૈસે અને ભૂખ રોડ પર ઉતરી જઈ છે. ધન્યવાદ. તો કિશન, જે રીતે વાત કરીએ કે અત્યારે વેપારીઓ આપણી સાથે વાત કરી છે, જે રીતે જણાવ્યું છે કે આજે મિડલ ઇસ્ટ દેશની પરિસ્થિતિ સર્જાઈ છે યુદ્ધની, ત્યારે આ સ્થિતિની આડઅસર ભારત ઉપર થઈ છે અને બેરોજગારી અને મહત્વની છે કે બેરોજગારી અને કહેવાય મોંઘવારી. કિશન, પ્રતિક, આપણે વાત કરીએ તો જે હિસાબે વેપારીઓ છે જે લોકોને આ તકલીફો પડી રહી છે, તો આવનારા સમયને જોતા ત્યારે એ લોકોને કયા પ્રકારની ઉમ્મીદ છે કે આવનારા જે સમય છે આવનારા સમયમાં શું એ લોકો ઉમ્મીદ કરી રહ્યા છે? અને જે વેપાર ધંધો જે છે હાલ અત્યારે ઘણા બધા વેપારીઓ એવા છે જે નાના વેપારીઓ છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક હવે જો તકલીફ હજી પણ વધારે રહેશે તો ધંધો પણ બંધ કરવાનો નોબત આવી શકે છે. તો તેને જોતા એ લોકો અત્યારે વેપારીઓ શું કહી રહ્યા છે? જી કિશન, જે રીતે વાત કરીએ તો અત્યારે જે આ યુદ્ધની પરિસ્થિતિને લઈ મિડલ ઇસ્ટ દેશોને ક્યાંક ને ક્યાંક ગેસ પર જે ભાવ થોપવામાં આવે છે ભારત સરકારે, તેની સીધી અસર છે તે નાના વેપારીઓ ચાની રાજી ચડાવતા હોય 500 કિલો કે જે ગાંઠિયા અને રેસ્ટોરન્ટ ચડાવતો તેના કમર ઉપર પડી તેના પેટ પર ફાટકો આવી દીધું. કારણ કે જે રીતે ભાવ વધાર ગેસમાં કોમર્શિયલ જે ભાવ વધાર હોય છે તેની સીધી અસર છે નાના રેસ્ટોરન્ટ અને કહેવાય નાની ગાડીઓ વાળા ઉપર પડશે અને જેથી ક્યાંક ક્યાંક તેમને પણ ભાવ વધારો કરવાનો વારો આવશે અને જે પરિણામે જે કહેવાય કે બેરોજગારીને ધંધો બંધ કરવાની સ્થિતિ સર્જાય છે. કારણ કે જે રીતે ભાવ વધારો ગ્રાહક કોઈ દે રહી નથી શકતા હોતા અને જો ગ્રાહક પાસે ભાવ વધારો માગતા હોય છે ક્યારેક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે. અને આની પરિસ્થિતિ ન થાય ત્યારે તે માટે અત્યારે વેપારીઓ છે તે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે ભાવ વધારો છે તે પાછો ખેંચો, અથવા તો જો તમે ભાવ વધારો કરતા હોય તો અમને જે કહેવાય પુરવઠો પૂરતા પ્રમાણમાં આપો, જેથી કરીને અમે જે કહેવાય મેન્યુમાં ઘટાડો કરી શકીએ અને જે ગ્રાહકોનો જે ભાવ છે તે ભાવમાં અમે વસ્તુ આપી શકીએ. જી કિશન. જી ધન્યવાદ.